હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ નંબર 5 જે છે એની સ્ટોરી વિશે વાત કરેલી. હવે આપણે છે આજથી એનું યુનિટ શરૂ કરીએ. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. One of our favorite festival એટલે કે આપણા પ્રિય તહેવારોમાંથી એક તહેવાર, આપણા પ્રિય તહેવારોમાંથી એક તહેવાર ઇન ઇન્ડિયા, ભારતની અંદર, ઇઝ દીપાવલી ઓર દિવાળી. એ કયો છે? દીપાવલી અથવા તો દિવાળી. એઝ ઇટ ઇઝ નોન, જેવી રીતે તે જાણીતો છે, ઇન ધ નોર્થ. ઇન ધ નોર્થ એટલે કે ઉત્તર ભારતની અંદર. આપણા પ્રિય તહેવારોમાંથી એક તહેવાર ભારતનો એ છે દીપાવલી અથવા તો દિવાળી, જેના તરીકે તે ઉત્તર ભારતની અંદર જાણીતો છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. There is nothing, ત્યાં છે ને એવું કંઈ જ નથી, ટુ મેચ. મેચ મતલબ કે સરખાવવા માટે. મેચનું ગુજરાતી શું થશે? સરખાવવું. ધ એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ મતલબ કે ઉત્તેજના અથવા તો ઉત્સાહ. વેન ક્રેકર્સ, જ્યારે ફટાકડા જે છે, ગો ઓફ. ગો ઓફ મતલબ કે જાય છે. ઇન ધ નાઇટ સ્કાય. નાઇટ સ્કાય એટલે કે રાત્રિના આકાશમાં. વિથ અ લાઉડ બેંગ, જોરદાર ધડાકા સાથે. લાઉડ એટલે જોરદાર, બેંગ એટલે ધડાકો. એન્ડ અ બ્રિલિયન્ટ શાવર, અને એક તેજસ્વી ફુવારો. બ્રિલિયન્ટ એટલે કે તેજસ્વી, શાવર મતલબ કે ફુવારો. શેનો? ઓફ કલર્સ. કલર્સ મતલબ કે રંગોનો. એ કે છે ને ત્યાં એવું કંઈ જ નથી સરખાવવા માટે એ ઉત્સાહની સાથે કે જ્યારે ફટાકડા જે છે તે રાત્રિના આકાશમાં જાય છે, જોરદાર અવાજની સાથે, અને રંગોનો છે એક તેજસ્વી છે તે શું થાય છે? ફુવારો થાય છે. એ જોવાની જે ટૂંકમાં મજા આવે, બરાબર છે, એની સરખામણી તમે બીજી એક પણ વસ્તુ સાથે કરી શકતા નથી. આગળ કહે છે, many of us might wonder how these fireworks are made and what goes into them. Many of us, આપણામાંથી ઘણા બધા, might wonder, એને છે ને કે નવાઈ લાગશે, આશ્ચર્ય થશે. How these fireworks, કેવી રીતે આ ફટાકડા, are made, એને બનાવવામાં આવે છે, and what goes into them, અને એની અંદર એવું તો વળી શું જાય છે. એ કે છે ને આપણામાંથી ઘણા બધા લોકો છે કે એને એવું આશ્ચર્ય થતું હશે કે આ ફટાકડા જે છે એને કેવી રીતે બનાવવામાં આવે છે અને તે કેવી રીતે છે એ ઉપર જાય છે, અથવા તો કેવી એની અંદર છે એવું તો વળી છે એ શું જાય છે, એવી કઈ વસ્તુ છે એ ફટાકડાની અંદર વપરાય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. The physics and chemistry. ફિઝિક્સ મતલબ શું થાય તમને બધાને જ ખ્યાલ હોવો જોઈએ. ભૌતિક વિજ્ઞાન. એન્ડ કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રી એટલે કે રાસાયણિક વિજ્ઞાન. ઓફ ફાયરવર્ક્સ. ફાયરવર્ક્સ મતલબ કે ફટાકડાનું. ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ, એટલું બધું રસપ્રદ છે. એઝ ધ સાઉન્ડ, અવાજ જેટલું. એન્ડ ધ લાઇટ. લાઇટ એટલે કે પ્રકાશ જેટલું. દે એમિટ, કે જેને તે છોડે છે, જેનું ઉત્સર્જન કરે છે. એમિટ એટલે કે છોડવું, ઉત્સર્જન કરવું. એ કે છે ને ફટાકડાનું જે ભૌતિક વિજ્ઞાન છે અને જે રાસાયણિક વિજ્ઞાન છે એ એટલું જ રસપ્રદ છે જેટલો એનો અવાજ અને એનો પ્રકાશ જે છે એનું ઉત્સર્જન થાય છે ને એના જેટલું. આગળ જોઈએ આપણે. The science of fireworks is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire and techniques meaning an art. The science of fireworks, આ ફટાકડાનું જે વિજ્ઞાન છે, ઇઝ ટેકનિકલી. ટેકનિકલી મતલબ કે તકનીકી રીતે. કોલ્ડ. કોલ્ડ મતલબ કે એને કહેવામાં આવે છે પાયરોટેકનિક્સ. શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, અને કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે. પાયર. પાયર મિનિંગ ફાયર. એમાં પાયર જે છે એનો અર્થ થાય છે આગ. એન્ડ ટેકનિક્સ મિનિંગ એન આર્ટ. અને ટેકનિક જે છે એનો અર્થ શું થાય છે? કળા.
બરાબર. એટલે આપણે કહી શકીએ કે ભાઈ ફટાકડા બનાવવા માટેની કળા. તો સોરી, એ એવું કહે છે કે ફટાકડાનું જે વિજ્ઞાન છે એને તકનીકી રીતે કહેવામાં આવે છે પાયરોટેકનિક્સ, જે ગ્રીક ભાષાનો શબ્દ છે જેમાં પાયરનો અર્થ થાય છે આગ અને ટેકનિક જે છે એનો અર્થ શું થાય છે બેટા? કળા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. હવે એવું કહે છે કે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ એટલે કે પાયરોટેકનિકની અંદર સમાવેશ થાય છે. ઇન્ક્લુડનો મતલબ થાય સમાવેશ થવો. નોટ ઓનલી ફાયરવર્ક્સ, ફક્ત ફટાકડાનો સમાવેશ થતો નથી, બટ ઓલ્સો પરંતુ સાથે સાથે અ હોલ રેન્જ, આખી શ્રેણી, હોલ એટલે કે આખી રેન્જ એટલે કે શ્રેણી ઓફ ડિવાઇસીસ મતલબ કે સાધનોની, દેટ યુઝ જે ઉપયોગ કરે છે, સિમિલર મટીરિયલ એક સરખું ચીજ વસ્તુ, મટીરિયલ મતલબ કે ચીજ વસ્તુ, એન્ડ પ્રિન્સિપલ્સ મતલબ કે સિદ્ધાંત. બેટા ધ્યાન આપજો, પ્રિન્સિપલ છે આ, પ્રિન્સિપાલ નથી, એટલે આચાર્ય નથી કહેવાનું. પ્રિન્સિપલ મતલબ કે સિદ્ધાંત, અને જેનો સમાનાર્થી તમને પૂછી શકે છે પ્રિન્સિપલ માટે જે થશે રૂલ્સ, RULES. બરાબર. ફ્રોમ સેફ્ટી મેચિસ એટલે કે સલામતી ભર્યા બાકસ, મેચ મતલબ કે બાકસ, દેટ વી યુઝ એવરી ડે કે જેનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ, ટુ સોલિડ ઘન ફ્યુઅલ મતલબ કે ઈંધણ, બળતણ, રોકેટ બુસ્ટર, રોકેટને છે એ વધારે ગતિમાં લાવનાર, બુસ્ટર મતલબ કે ગતિમાં લાવનાર, ઓફ ધ સ્પેસ શટલ, અને એ પણ પાછા શેના? તો કે અવકાશના વાહનના અથવા તો અવકાશયાનના. હવે આમાં શું કીધું એણે બરાબર સમજજો કે ભાઈ પાયરોટેકનિક્સ જે છે એમાં ફક્ત ફટાકડાનો સમાવેશ નથી થતો, પરંતુ આખી સાધનોની એ શ્રેણીનો સમાવેશ થાય છે કે જે એક જ સરખી ચીજવસ્તુ વાપરે છે, એક જ પ્રકારના સિદ્ધાંતો વાપરે છે, પછી એ સલામતી ભર્યા બાકસ હોય જેનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ, કે પછી ઘન ઈંધણવાળા છે રોકેટ બુસ્ટર હોય, કોના? તો કે અવકાશયાનના. બરાબર. ટૂંકમાં ફટાકડા જ પાયરોટેકનિકમાં આવે એવું કાંઈ છે નહીં. ઘણી બધી વસ્તુ, પણ કઈ વસ્તુ કે જેનો પાયરોટેકનિકનો સિદ્ધાંત જેમાં વપરાતો હોય, જેમાં પાયરોટેકનિક્સ જે છે એ પાયરોટેકનિકની બધી ચીજ વસ્તુઓ વપરાતી, એટલે જે પાયરોટેકનિકના આધારે બનતી હોય વસ્તુ, બરાબર છે, એ બધી જ વસ્તુ પાયરોટેકનિકમાં આવશે. સિદ્ધાંત પણ એના વપરાવા જોઈએ, ચીજ વસ્તુઓ પણ એના પ્રમાણે વપરાવી જોઈએ. આગળ જોઈએ આપણે. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. The household match એટલે કે જે ઘરેલું માચિસ છે, હાઉસહોલ્ડ એટલે કે ઘરેલું, મેચ એટલે કે માચિસ, બાકસ, ઇઝ કન્સિડર્ડ એને ગણવામાં છે, કન્સિડર્ડ મતલબ કે ગણવું, અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એક ખાસ પાયરોટેકનિક સાધન, ડિવાઇસ મતલબ કે સાધન, એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ કારણ કે બધી જ પાયરોટેકનિક અસર, ઇફેક્ટ મતલબ કે અસર, કઈ તો કે હીટ મતલબ કે ગરમી, સ્મોક મતલબ કે ધુવાડો, લાઇટ મતલબ કે પ્રકાશ, ગેસ એટલે કે ગેસ વાયુ, એન્ડ સાઉન્ડ એટલે કે અવાજ, આર પ્રેઝન્ટ ઇન ઇટ. બરાબર. એ કહે છે ને જે ઘરેલું બાકસ છે, માચિસ છે, એને ખાસ પાયરોટેકનિક સાધન ગણવામાં આવે છે કારણ કે એમાં પાયરોટેકનિકની બધી જ અસરો છે, ગરમી પણ છે, ધુવાડો પણ છે, પ્રકાશ પણ છે, ગેસ પણ છે, અવાજ પણ છે, આ બધું જ એની અંદર હાજર છે. હવે ઘણા વિચાર કરતા હોય કે સર હીટ ગરમી બરાબર છે, સ્મોક ધુવાડો થાય, લાઇટ બરાબર છે, પછી ગેસ બરાબર છે, સાઉન્ડનું શું?
તો જ્યારે તમે દિવાસળી પેટાવવાની કોશિશ કરો છો ત્યારે એ જે પેટાય ત્યારે જે અવાજ આવે છે, બરાબર છે, એને ભૂલી નથી જવાનું. એટલે એની અસર અંદર આવી ગઈ, બરાબર છે. અને આ બાકસ ટૂંકમાં જે છે, માચીસ જે છે, બરાબર, એ પણ પાયરોટેકનિક ડિવાઇસ છે. એને ટૂંકમાં નાની એવી વસ્તુ છે, આપણે ગણીએ છીએ, પણ એ પણ પાયરોટેકનિક ડિવાઇસ છે, બરાબર છે. અત્યાર સુધી કદાચ આપણને ખબર હોય કે ન હોય. ફટાકડા બનાવવાની જે રીત છે ને, એ જ બનાવવાની રીત ફટાકડા બનાવવાની સાથે સાથે માચીસની પણ છે, બરાબર છે. એટલે એ કોઈ જેવી તેવી વસ્તુ છે નહીં. બાકી લાકડું તમે છે એ પહેલી બાજુ ઘસો છો તો ક્યાં કંઈ અસર થાય છે? નથી થતી. પણ પેલું બ્લેક કલરનું જ્યારે ઘસો છો એટલે તરત સળગે છે. એનું રીઝન શું? તો કે એ દારૂખાનું છે એટલા માટે. એક સાથે તમે ઘણા બધા લોકો છે એવા ધતિંગ કરતા હોય છે, કારણ કે નાનપણમાં અમે કરેલા છે કે દિવાસળી કઈ રીતે ગોઠવેલી આવે બાકસની અંદર, એક બ્લેક કલરનો પેલો ભાગ ઓલી બાજુ હોય તો એક આ બાજુ હોય. તો ઘણા બધા શું કરે, એક જ સાઈડ બધા છે ને એ બ્લેક કલરના ભાગ કરી નાખે, થોડુંક એવું માચીસ છે ને ખુલ્લું રાખે, એક દિવાસળી છે એ બહાર કાઢે, સળગાવી અને ઓલા જે બધી બાજુ કરેલા હોય ને એક સાઈડ પેલા બ્લેક ન્યાય દિવાસળી મૂકે, બરાબર. અને પછી જે ભડકો થાય જોરદાર, ઘણાની જોવાની બહુ મજા આવતી હોય, બરાબર. એટલે આવા ધતિંગ છે એ ઘણા બધા લોકો કરતા પણ હોય છે. અને એમાંથી પછી જ્યારે ઈ ધુવાડો થાય ને ત્યારે એમાંથી પાછી છે પેલી રિંગ બને. બસ એ રિંગ જોવાની છે એ ઘણા બધાને મજા આવતી હોય છે. ઓકે, તો બાકસ પણ બેટા છે પાયરોટેકનિક સાધન છે. આગળ જોઈએ આપણે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. Some historians, થોડાક જે ઇતિહાસકારો છે, હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકારો, સે ધેટ એ એવું કહે છે, બ્લેક પાવડર કે જે આ દારૂખાનું છે, ધ બેઝિક મટીરિયલ એટલે કે મૂળભૂત પદાર્થ, બેઝિક એટલે મૂળભૂત, મટીરિયલ એટલે કે પદાર્થ, યુઝડ કે જેનો ઉપયોગ થાય છે, ઇન ફાયરવર્ક્સ, ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાની અંદર, વોઝ ઇન્વેન્ટેડ એની શોધ થઈ હતી. ઇન્વેન્ટેડ મતલબ કે એની શોધ થઈ હતી ઇન ઇન્ડિયા, ઇન ઇન્ડિયા એટલે કે ભારતની અંદર. થોડાક ઇતિહાસકારો છે એવું છે કે જે આ દારૂખાનું છે ને, કે જે મૂળભૂત ચીજ વસ્તુ છે ફટાકડાની અંદર વપરાતી, એની જે શોધ છે તે ભારતની અંદર થઈ હતી. ઇન્વેન્ટ, ઇન્વેન્ટનું ગુજરાતી બેટા થાય છે શોધ કરવી. અને ઘણા બધાને છે ને એક ક્વેશ્ચન મગજમાં આવતો હોવો જોઈએ, ન આવતો હોય તો આવવો જોઈએ કે ડિસ્કવર એનું ગુજરાતી પણ શોધ કરવી થાય, અને ઇન્વેન્ટ, ઇન્વેન્ટનું ગુજરાતી પણ શોધ કરવી થાય. તો બેમાં ફરક શું? બરાબર છે. તો ઘણા કે સર સ્પેલિંગનો ફરક છે, તમને એટલી નથી ખબર. મને ખબર જ છે બેટા, પણ એમ નહીં, એના અર્થમાં શું ફરક, બરાબર છે. કે ભાઈ ઇન્વેન્ટ ક્યાં વાપરવું અને ડિસ્કવર ક્યાં વાપરવું. તો ઘણાને કદાચ ખ્યાલ પણ હશે, ન ખ્યાલ હોય તો આપણે રાખવાનો છે કે ભાઈ ડિસ્કવર શબ્દનો મતલબ શું થાય. તો કે જે વસ્તુ દુનિયામાં હયાત હતી અને લોકોને નહોતી ખબર, બરાબર છે, એ લોકો સુધી તમે પહોંચાડ્યું, એને ડિસ્કવર કર્યું કહેવાય, બરાબર. એટલે જ આપણે આખી એક ચેનલ ચાલે છે, ડિસ્કવરી ચેનલ. પરંતુ જે વસ્તુ દુનિયામાં હયાત નહોતી એને નવી જ બનાવવામાં આવી, ઉત્પન્ન કરવામાં આવી છે, બરાબર છે, તો એને કહેવાય ઇન્વેન્ટ કર્યું. ઓકે, આ એનો ફરક છે. તો પહેલાં એવું ટૂંકમાં છે, સૌથી પહેલાં તો ઘણા બધા ઇતિહાસકારો એવું માને છે કે આની શોધ ક્યાં થઈ છે, તો કે ભારતમાં થઈ છે. શુક્રાંતિ written more than 2000 years ago has references to weapon similar to guns and projectile weapons. બરાબર મગજ અહીંયા રાખજો દીકરાઓ. તો એવું કહે છે કે શુક્રાંતિ, આ એક નામ છે બેટા આપણા ભારતીય પુસ્તકનું, રિટન કે જે લખાયેલું છે મોર ધેન 2000 યર્સ અગો, એટલે કે લગભગ 2000 વર્ષ પહેલાં, હેઝ રેફરન્સીસ એની અંદર છે ને કે સંદર્ભ છે, સ્ત્રોત છે, ટુ વેપન્સ, વેપન્સ એટલે કે હથિયારોના, સિમિલર ટુ કે જેની જેવા જ છે, સરખા જ છે. કોની જેવા? તો કે ગન, બંદૂક જેવા, એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન અને અસ્ત્ર જેવા હથિયાર, બરાબર છે. પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે કે અસ્ત્ર જેવા હથિયારો, વેપન્સ મતલબ કે હથિયાર, જે આપણે દારૂગોળા આવે, બરાબર છે, એને અસ્ત્ર કહેવામાં આવે. તો એવું કહે છે કે શુક્રાંતિ નામનું એક ભારતીય પુસ્તક જે 2000 વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાં લખાયેલું છે, એની અંદર સંદર્ભ છે એવા હથિયારોનો,
કોની જેવા? તો કે ગન જેવા અને દારૂગોળો જે છે, બરાબર છે, તોપગોળો જે છે, એવા અસ્ત્રો, એવા હથિયારોનો છે એની અંદર સંદર્ભ છે. એટલે અહીંયાથી બેટા આપણને ખબર તો પડી જ જાય કે આપણા ભારતની અંદર જ આ વસ્તુની શોધ થઈ હોય. નહીંતર પછી છે 2000 વર્ષ પહેલાં જે છે એ ક્યાંથી આ ગન છે કે પછી સાથે સાથે છે આ બધા દારૂગોળા તોપગોળા વિશેની વાતો લખાઈ ગઈ હોય. બરાબર. આપણો ઇતિહાસ છે ને બેટા એ બહુ ભવ્ય છે. આપણા ઋષિમુનિઓ છે ને એ બહુ તેજસ્વી છે, એ બધા બહુ જ્ઞાની છે, એ લોકો આપણને બધું જ કહીને ગયા છે, આપણે એનું અનુકરણ કરતા નથી. બરાબર. હું તમને એનું બેઝિક ઉદાહરણ આપું. અત્યારે તમે કોલગેટની એક જાહેરાત જોતા હશો, વેદ શક્તિ. બરાબર છે. હવે પહેલાં જ્યારે કોલગેટે શરૂ કર્યું ત્યારે તો એ લોકો કાંઈ નહોતું એવું કહેતા કે અમે વેદ શક્તિ વાપરીએ છીએ, કે અમે અંદર આદુ નાખીએ છીએ, લીંબુ નાખીએ છીએ, નમક નાખીએ છીએ, કંઈ જ નહોતા કહેતા. જેમ જેમ પતંજલિની પ્રોડક્ટો વધતી ગઈ માર્કેટમાં, જેમ જેમ આયુર્વેદિક પ્રોડક્ટ છે તે આવતી ગઈ માર્કેટમાં, એમ એમ આ બધી મલ્ટીનેશનલ કંપનીઓને છે સુધારો કરવો પડ્યો. બરાબર છે. આયુર્વેદ જે છે એને અનુસરવું પડ્યું. શું કામ? તો કે આયુર્વેદ એકમાત્ર એવી વસ્તુ છે જે તમારા રોગોને જડ મૂળમાંથી કાઢે છે અને એ દવાની કોઈ પણ સાઈડ ઇફેક્ટ આવતી નથી. બરાબર છે. એ હવે બધા ધીરે ધીરે છે એ સ્વીકારતા થયા છે. બરાબર. હજી બધા નથી સ્વીકાર. હજી ઘણા બધા માથું દુખે, બરાબર છે, એ ટીકડી ખાઈ જાય. માથું દુખાવાની ટીકડીઓ ન ખવાય, એક પ્રકારનું ડ્રગ્સ કહેવાય, એની લત લાગી જાય. બરાબર છે. તાવ આવે એટલે પેરાસિટામોલ ખાઈ લેવાની. બરાબર છે. પણ એવું કોઈ નથી વિચારતું કે તાવ આવે જ શું કામ. આ બધું આપણને આપણા ઋષિમુનિઓ કહીને ગયા છે બેટા, પણ આપણે એની ઉપર ધ્યાન દેતા નથી. વિદેશીઓ એને રિસર્ચ કરી કરીને એમાં આગળ વધી રહ્યા છે અને આપણી પાસે છે ને તો એ આપણું એના ઉપર ધ્યાન નથી. ઓકે. એટલે આવું થાય. આપણી પાસે પહેલેથી હોય ને તો એ આપણને ખબર ન હોય. બોલો, ગામ આવીને કે આવું છે. ઉદાહરણ તમને આપું, બરાબર છે. રાની કી વાવ નામનું એક સ્થળ છે પાટણ પાસે, આપણે ગુજરાતમાં જ છે. બરાબર. રાની કી વાવ, કે જે રાજાએ એની રાણીઓ જે હતી ને, બરાબર, એને નાહવા માટે એ એક છે એ પેલું કહેવાય કે આમ અંડરગ્રાઉન્ડ છે ને બાથરૂમ મોટા મોટા બનાવ્યા હતા. બરાબર. હવે એ સ્થળની કોઈ વેલ્યુ નહોતી. એકદમ ગંદકી, એકદમ બકવાસ સ્થળ લાગતું હતું. બરાબર છે. વર્લ્ડ હેરિટેજ એને જાહેર કરવામાં આવ્યું યુનેસ્કો દ્વારા. બરાબર છે. કે ભાઈ આ છે ને વિશ્વનું ઐતિહાસિક સ્થળ છે. ક્યાં? અહીંયાથી નહીં, ભારતમાંથી નહીં, બોલો, બહારથી જાહેર કરવામાં આવ્યું. બરાબર છે. ઓટોમેટિક ત્યાં ગાર્ડન બની ગયો, ત્યાં સ્વચ્છતા આવી ગઈ, ટિકિટ બારી હવે તો થઈ ગઈ. બોલો, તમારે અંદર જવું હોય ને તો ટિકિટ લેવી પડે. આપણી વસ્તુને ટૂંકમાં આપણને કદર નથી, વર્લ્ડને કદર છે. બરાબર. એટલામાં સમજી જવાનું. આપણને તો શેમાં રસ છે ખબર? મને છે ને ઇમ્પોર્ટેડ વસ્તુઓ જ ચાલે. બરાબર. ઇમ્પોર્ટેડનો મતલબ શું થાય ખબર તમને? આયાત કરેલી થાય. એટલે ઇન્ડિયામાં બધું જ બને છે. એટલું જોરદાર વસ્તુઓ છે ભારતના લોકો પાસે, એને યુઝ કરને તું. યસ, ભારતના લોકો પાસે જે વસ્તુ વ્યવસ્થિત નથી, બરાબર છે, જે સારી નથી, બરાબર છે, એ તમે બહારની લ્યો, ઇટ્સ ઓકે, ફાઇન, કે ભાઈ ભારતમાં નથી ને આપણે લીધું. આ તો ઓલરેડી ભારતમાં હોય છતાંય આપણે વિદેશી બ્રાન્ડનો છે એક શોખ છે કે આપણે એમ લાગે કે આપણે એ પહેરીએ અથવા તો એ લઈએ ને તો આપણું સ્ટેટસ વધે. કંઈ જ ન વધે. ભારતનું એ કાંઈ નથી વધતું. બરાબર છે. બાકી તો એઝ યુ વિશ, તમે જે ધારો તે કરી શકો છો. આગળ જોઈએ આપણે. હાઉ એવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. હાવ એવર, છતાં પણ, ધ ચાઇનીઝ આર જનરલી, ચાઇનીઝ લોકો છે ને એને સામાન્ય રીતે કન્સિડર્ડ, ગણવામાં આવે છે, ધ પાયોનિયર્સ, પાયોનિયર્સ મતલબ કે પ્રણેતા, ઓફ પાયરોટેકનિક્સ. શેના? તો કે પાયરોટેકનિક્સના. હવે સામાન્ય રીતે છે ને ચાઇનીઝ લોકો જે છે એને પાયરોટેકનિકના પ્રણેતા ગણવામાં આવે છે. પાયોનિયર્સ એટલે કે પ્રણેતા, જેણે ટૂંકમાં શરૂઆત કરી હોય ને એને ટૂંકમાં શું કહેવામાં આવે છે? પ્રણેતા કહેવામાં આવે. They are said to have developed black powder more than 1000 years ago. They are said, એ લોકો એવું કહે છે, to have developed, બરાબર, કે એમણે વિકસાવ્યું છે બ્લેક પાવડર, મતલબ કે આ દારૂખાનું, મોર ધેન 1000 years ago, એટલે કે 1000 વર્ષ કરતાં પણ પહેલાં. એ લોકોની વિશે એવું કહેવાય છે કે 1000 વર્ષ પહેલાં જે છે એમણે આ દારૂખાનું જે છે એને શું કર્યું? વિકસાવ્યું, એનો વિકાસ કર્યો છે. It took at least 200 years for the knowledge
to spread to the west, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. It took, એમાં લાગ્યો at least 200 years, ઓછામાં ઓછા 200 વર્ષ for the knowledge, જ્ઞાન માટે, to spread એટલે કે ફેલાવા, to the west મતલબ કે પશ્ચિમમાં, and it was only, અને ફક્ત ને ફક્ત 1242 1242માં that an English monk, એક અંગ્રેજ સાધુ, monk મતલબ કે સાધુ, રોજર બેકન, કે જેમનું નામ છે રોજર બેકન, રિવીલ્ડ એણે બહાર પાડ્યું, રિવીલ્ડ એટલે કે બહાર પાડવું, ધ ફોર્મ્યુલા મતલબ કે અણુસૂત્ર, એનું બંધારણ ફોર બ્લેક પાવડર, શેના માટેનું? બ્લેક પાવડર એટલે કે આ દારૂખાના માટેનું. 200 વર્ષનો સમય લાગ્યો આ જ્ઞાનને પશ્ચિમ સુધી પહોંચવામાં, પશ્ચિમના દેશમાં પહોંચવામાં, અને 1242ની અંદર એક અંગ્રેજ સાધુ છે રોજર બેકન નામના, એમણે આ જે દારૂખાનો છે એનું જે છે અણુસૂત્ર, એનું જે બંધારણ છે એને બહાર પાડ્યું. રિવીલ્ડ એટલે શું થાય બેટા? બહાર પાડવું. અને અહીંયા જે વર્ડ વપરાણો છે મોંકનું ગુજરાતી થાય સાધુ, અને જેનો સમાનાર્થી શબ્દ આપણે શું લઈએ છીએ? સેન્ટ, SAINT. સેન્ટ એટલે પણ શું થાય બેટા? સાધુ. આગળ કહે છે, he considered it such a dangerous substance that he wrote of it in a code language. He considered it, એને ગણ્યું, considered મતલબ કે ગણવું, such a dangerous substance એટલે કે ખૂબ જ ખતરનાક પદાર્થ, ડેન્જરસ એટલે કે ખતરનાક, સબસ્ટેન્સ એટલે કે પદાર્થ, that he wrote of it કે એણે એના વિશે લખ્યું in a code language. કઈ ભાષામાં? સાંકેતિક ભાષામાં લખ્યું. કોડ લેંગ્વેજ, સાંકેતિક ભાષા, ગુપ્ત ભાષામાં. એણે ટૂંકમાં એ પદાર્થ છે ને એટલો બધો ખતરનાક લાગ્યો, સબસ્ટન્સ એટલે કે પદાર્થ, ડેન્જરસ એટલે કે ખતરનાક, કે એણે એના વિશે જે છે ને એ સાંકેતિક ભાષામાં લખ્યું. બરાબર? ડાયરેક્ટ સીધી ભાષામાં લખ્યું નહીં. ઓકે, એટલે એને પણ ખબર પડી ગઈ હતી કે આ બધાને આવડવું જોઈએ નહીં તો દુનિયાનો શું થઈ જાય? વિનાશ થઈ જાય. એટલે એણે બધાને શીખવાડ્યું નથી. આગળ જોઈએ આપણે. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. સાંભળજો બેટા બરાબર. The basic formula એટલે કે જે મૂળભૂત આનું બંધારણ છે, પાવડર મતલબ કે આ દારૂખાનાનું, ઓર ગન પાવડર જેનું બીજું નામ ગન પાવડર છે, હેઝ રિમેઇન એ રહ્યું છે, અનચેન્જ એટલે કે બદલાયા વગરનું, ફોર સેન્ચુરીઝ સદીઓથી આ જે દારૂખાનાનું બંધારણ છે ને એ બદલાયા વગરનું રહ્યું છે, એમાં કોઈ ચેન્જીસ નથી કર્યો. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, 15 and 10 by weight. It is a blend, એ છે ને એક મિશ્રણ છે, of potassium nitrate એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ મતલબ કે કોલસો, સલ્ફર એટલે કે સલ્ફર, ઇન ધ રેશિયો મતલબ કે પ્રમાણ. કેટલું પ્રમાણ? તો કે 75, 15, 10 એટલે કે 75:15:10 બાય વેઇટ મતલબ કે વજનમાં. બરાબર? વજનમાં છે ને 75% છે પોટેશિયમ નાઇટ્રેટ હોય, 15% છે ચારકોલ હોય, અને 10% છે શું હોય? સલ્ફર હોય. આવી રીતે છે આ મિશ્રણ બનેલું છે. It is almost a perfect combination as it is, and no further improvements or alteration need be made. It is almost the perfect combination. એ લગભગ છે ને એક સંપૂર્ણ કોમ્બિનેશન મતલબ કે મિશ્રણ છે, એઝ ઇટ ઇઝ જેમ જ, એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ કોઈ પણ આગળનો સુધારો, ફર્ધર એટલે કે આગળનો, ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારો, ઓર અલ્ટરેશન મતલબ કે વિકલ્પ, નીડ બી મેડ એ કરવાની જરૂર પડી નથી. નીડ એટલે કે જરૂર, બી મેડ એટલે કે કરવાની. હવે આ એટલું બધું સંપૂર્ણ એક મિશ્રણ છે પહેલાંની જેમ કે એમાં આગળ કોઈ પણ સુધારો કે કોઈ પણ બદલાવ કરવાની જરૂર પડી નથી. Experts say that this might be only chemical products still using the same age-old proportion and manufacturing techniques. Experts say that, નિષ્ણાંતો એવું કહે છે કે this might be only chemical product,
આ એકમાત્ર એવું રાસાયણિક પદાર્થ હશે સ્ટીલ જે હજી સુધી ઉપયોગ કરે છે ધ સેમ એજ ઓલ્ડ, એટલે કે એનું એજ વર્ષો જૂનું, પ્રોપોર્શન એટલે કે પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક એટલે કે ઉત્પાદન કરવા માટેની પદ્ધતિ. નિષ્ણાંતો એવું કહે છે કે આ એનું એ જ એકમાત્ર એવું ટૂંકમાં રાસાયણિક પદાર્થ હશે કે જે હજી વર્ષો જૂનું છે, પ્રમાણ વાપરે છે અને ઉત્પાદન કરવાની પદ્ધતિ વાપરે છે. બાકી મોટા ભાગના કે પદાર્થો આવે ને કંઈક ને કંઈક તો ચેન્જીસ થયા જ હોય. આ એકમાત્ર એક એવો રાસાયણિક પદાર્થ હશે કે જેમાં હજી પ્રમાણ પણ નથી બદલાણું અને એની ઉત્પાદન કરવાની પદ્ધતિ છે એમાંય કોઈ ચેન્જીસ આવ્યો નથી. ઓકે, આજે આપણે દીકરાઓ અહીંયા સુધી રાખીએ છીએ. આગળના આપણે છે લેક્ચરની અંદર આ પાઠને આગળ વધારશું કે ફટાકડામાં બીજું શું આવી રહ્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય.